ચેનલ ઓફ વડોદરા। સુરતના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો। આગના બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। પીપોદરા જીઆઈડીસીના ટેમ્પો ગલી એકતા એસ્ટેટ વિસ્તારમાં આગની ઘટના બની હતી। રાત્રિના સમયમાં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા વિકરાળ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। આ આગની ઘટનામાં એક યુવક ઉપરના માળેથી કૂદ્યો હતો, જ્યારે એક આગમાં ઇજાગ્રસ્ત થયો છે। સુમિલોન ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી જઈને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। તો આગની ઘટનાને પગલે માત્ર 5 કલાકના સમયમાં બીજી આગની ઘટના બની હતી। બપોરના સમયમાં પીપોદરા જીઆઈડીસીના હાઈબોર્ન એસ્ટેટ વિસ્તારમાં બીજી આગની ઘટના બની હતી। પેપર ટ્યુબના સંગ્રહિત જથ્થામાં ભીષણ આગ લાગી હતી, ત્યારે સુમિલોન ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આગને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।